સ્વયં અદ્ભુત લાભ આપ્યો. ભગવાનના એ સ્વરૂપનું યથાર્થ દર્શન, ભગવાનનું સ્વરૂપ કેવું હોય એની અદ્ભુત વાત ગોષ્ઠી કરી. પ્રભુ સ્વયંના ચરણોમાં આપણે હરિ અક્ષર પ્રદેશ વતી એક જ પ્રાર્થના કરી, આપણે સૌ ભેગા મળીને. કે સ્વામીજીએ તમારી ઓળખાણ કરાવી, અને ઓળખાણ અંતરથી થઈ જાય, વાચ્યાર્થ નહીં. મહારાજને મહારાજ કહેવા, ગુણાતીતને ગુણાતીત કહેવા, પણ માનવા એ મનાવો. સ્વામીજી ધરતી પર હતા અને ગુરુપ્રસાદ સ્વામીને ઉકાળો આપવા માટે મોકલવા, અને દરેક ખાંચાએ ઊભા રહેવું, રસ્તો બતાવો. અને આવું દર્શન પોતાની સુપ્રીમસીનું હતું, તે છતાં એ 50 વર્ષ હરિધામની ધરતી પર રાગ થઈને જીવ્યા. મને ભગવતી કહેતા હતા એવા, આ મૂર્તિ શ્રીજી મારો ભગવતી. અને આપણે આપણામાં એવા ભરાતી હતી, અણસમજણ હતી. હમણાં બેઠા હતા ને પોતે બોલ્યા, કેવી સ્મૃતિ કરાવે છે. હું બી ગ્રુપ, સ્વામીએ સંતોના ગ્રુપ પાડ્યા, અમે બી ગ્રુપમાં આવીએ. પ્રભુ સ્વામી મારા લીડર હતા. મૈત્રી સ્વામી સી ગ્રુપમાં, એ ગ્રુપમાં કોઠારી સ્વામી, બીજા નામ તો નહીં બોલો, પણ કોઠારી સ્વામી સમજો ને આપણે. અને બી ગ્રુપમાં અમારા વડીલ, હું એમનો સેવક, પણ અડધો સદગુરુ તો આજે છું. સંકલ્પ કરીએ, કૃપા કરજો. હે પૂરેપૂરા આજે વિશેષતા છે ને એમની. સર્વમ શીખી ગયા, સર્વસ્વામી બે ગયા. સર્વમ સ્વામી ગઈકાલે અમે પધરામણી કરતા હતા ને, તો આજે પેલો બોલે ને, એક જ ચાલે, પ્રભુ સ્વામી ચાલે. છોકરા પધરામણી બધી આનંદ કરતા હતા, ધૂન કરતા કરતા, એક જ ચાલે, પ્રભુ સ્વામી ચાલે. તો આ મૂર્તિ શું બોલે? બધાની હાથે ચાલે. અને બધાની હાથે ચાલતા હતા, સહજ હતા. પણ આજે સહજ નીકળવું કે બધાની હાથે જ ચાલે, ના નીકળે સ્વામી. એક જ ચાલે બોલે અને એના આનંદમાં જ માણા રહે. હું બધા હાથે, બધાની હાથે ચાલવો, જે વિચાર આપણને આપવો, અને બધાની હાથે જે ચાલે છે પોતે, એનું દાસત્વ છે. સી ગ્રુપના મૈત્રી સ્વામી, ત્યાર પછી આવે સર્વમંગલ સ્વામી, એ ગ્રુપ. ત્યાર પછી આવે સનાતન સ્વામી. એમ સંતોના ગ્રુપનું દર્શન એમણે સહજ સ્મૃતિ કરાવી. અને જ્યાં સ્મૃતિ છે સ્વામી, તમે ક્યાંય બી વાત કરો, સ્વામીજી વાત કરતા, કોઈ બી વાત મૂકો એમાં યોગી મહારાજ લાવે 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 જ. એમની ગુરુ ભક્તિ હતી. એમ પ્રભુ સ્વામી આજે કોઈ પણ વાત તમે દિવસ દરમિયાન મૂકો અને સ્વામીજીને યાદ ન કરે, વાતમાં જ માલ નથી. કોઈ પણ વાત નિરંતર સ્વામીનું અનુસંધાન, નિરંતર સ્વામીનું અનુસંધાન, બીજી કોઈ જીવનની વાત નહીં. હરિ હરિ કેવું બોલે, હે હરિ હે હરિ હે હરિ. હરિ સિવાય એમનો શ્વાસ નથી. તો પ્રભુ સ્વામી આજે એક પ્રાર્થના છે. સ્વામી કહેતા, યોગી મહારાજ પોટલો લઈને ગયા, પોટલો છોડ્યો નથી. તમે સાંભળ્યું છે, હશો નહીં, લઈને ગતા રહ્યા હતા. આગ તો છોડજો, માગીએ છીએ, કૃપા કરજો.
અને આપણા પર હરિપ્રસાદ સ્વામી મહારાજની કેટલી અદ્ભુત કૃપા, એ કેટલી અદ્ભુત કૃપાની કલ્પના કરી શકાય એવી નથી. જે જીવન પર્યંત એમણે જેટલી પરાવાણી વહેળે એમ 80%, 85, 90% વાતો યોગી મહારાજની કરી છે, આ મૂર્તિની કરી છે એમણે. એમનું કેમ સેવન થાય, એનું કેમ દર્શન થાય, એનું કેમ જીવનમાં સંબંધ બંધાય. પ્રભુ સ્વામી એ સ્વામીજીએ મારી પાસે દાખલો કર્યો છે. હવે તમારા દર્શન કરીને અમે એ વસ્તુને સેવન કરતા થઈએ. દર્શન કરીને આપણે કાંઈ બાકી નથી રાખ્યું, રાખતા પણ નથી અને રાખશો પણ નહીં. જે કંઈ આવે છે અમારા પક્ષે આવે છે, અમે કરીએ અને કરવાનું બળ આપો. એ આપના બળ સિવાય શક્ય નથી. તો હરિઅક્ષર પ્રદેશ વતી સૌ ભૂલકાઓ વતી, સૌ અમૃત વતી, સૌ યુવકો વતી સ્વામી આ વર્ષે લોકની વાત કરીએ તો સિઝન મકનજી કેવી ફેલ, બરાબર. દિવાળી સુધી વરસાદ પડ્યો, હજુ ક્વિન્ટલ કોઈના ઘરમાં કપાસ આવ્યો છે? આવ્યો છે? લા ભાઈ હાથ ના બોલો ના. પણ તે છતાં બધાનો ઉમંગ સ્વામી જોઈએ, એમ આનંદ થાય અમને. આપણે કાલ કોટેશ્વર મંડળમાં ગયા, દિલ રડે. રામ ભંડેરી, વહેલો સથવારો, પૂજો રોડિયો, બધાને યાદ કરવા ભક્તો છે સ્વામી. આપની કૃપાથી, સ્વામીજીની કૃપાથી બસ એ ભક્તોના દર્શન કરીને આનંદમાં રહીએ, આપણે પરસ્પર આનંદમાં રહીએ એવી કૃપા વરસાવજો. જાજી વાત ન કરતા, પણ આપણું યથાર્થ દર્શન સ્વામીજી કરાવી ગયા છે, અમે કરીએ અને આપણે એનો સંબંધ કરી. સ્વામી કહેતા છેલ્લી વાત કે ભગવાન બાપ સમાન છે, સંત મા સમાન છે. અને માં કરે શું તો બાળકને ચોખ્ખું કરીને બાપના ખોરામાં આપે. અને તમે અમને ચોખ્ખા કરવા જ્યારે આવો ત્યારે તમને હાથ ના મારી આપીએ, લાત ન મારીએ. બસ અમે તમને અધિકારથી અમારું જે કંઈ કરવાનું ઘટે કરી અને ભગવાનને ચડે પહોંચવાની આપની જે એક ભાવના છે એમ અમે યત્કિંચિત દિન પ્રતિદિન સદૈવ જાગ્રત બની, જાગ્રત ચૈતન્યના ભગવાન છે એ વાક્યને યાદ કરી, સ્વાધ્યાય કરી, ભજન કરી, કથા વાર્તા કરી આપણે સંબંધ નિરંતર બાંધતા રહીએ, નિરંતર બાંધતા રહીએ એવી કૃપા વરસાવો. એ જ પ્રભુચરણ ગુરુચરણ તની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. એ સર્વમ સ્વામીના પોઈન્ટ લખ્યા અને મને વાંચ્યા. એ ગુણાતીતાના સ્વામીની વાતો વાંચો અને અત્યારે લખીને વાંચે, મગજમાં બે ના બે. ફરી બોલું છું, એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જેણે વાંચી છે, જેનો અભ્યાસ છે, જેને પારણે છે, મને ચિંતન કરતા છે અને અત્યારે લખે છે, એ ભૂલ ભૂલાવણીમાં નાખે તમને. આજે સવારે એક ભગતનું નામ એમને 40 વર્ષ પહેલાનું નામ આપ્યું. કેટલા વર્ષ પહેલાનું? કોઈ જંબુસરના ભગતનું. હું લખવું પડે એને? પણ લખી એ જીવી અને આપણને બતાવે છે કે તમે પણ કથા વાર્તા લખો. આઇન્સ્ટાઈન, 2 પ્રકારના આઇન્સ્ટાઈન, કેટલી સરસ વાત કરી, જે લાગુ પડતી હોય આપણને. ઘણા દોડી દોડીને દર્શન કરે, દોડી દોડીને કરવા જ જોઈએ. જંબુ તો હમે ઉપર હમે જોવે, જાઓ, જવું જ જોઈએ. પણ એ દર્શન અંતરમાં ના ઉતરે તો એ દર્શન કામનું નથી. અને દર્શન અંતરમાં તો જ ઉતરે ભજનથી થાય તો. ભજન કરો અને કૃપા કરો કરે તો જ એ દર્શન અંતરમાં ઉતરે, તો એનો આનંદ આવે. બાકી જેટલા આ 2 દિવસના પ્રોગ્રામ દરમિયાન દર્શન કર્યા છે, જેની હજી યાદ કરજો કેટલી તમને સ્મૃતિ થાય છે. ચેલેન્જ આપું, ન થાય સ્વામી. પણ એ સ્મૃતિને આપણે આપણી બનાવી છે, એ બનાવવાની રીત, એ બનાવવાની પોતાની ટેકનિક સમજવી જ પડે.
આમને આમ જિંદગી પસાર થાય, આમને આમ સત્સંગ પસાર થાય, એનું સુખ ના આવે. દર્શન દોડાદોડી કરીને ક્યારેય કરવાની, જ્યાં થાય ત્યાં ઊભા ઊભા કરો ને, ચેત્ર હું જોયે ને અંતર ભેદી નાખે સ્વામી. કેટલું ભેગ સહેજ જોવે તમને, તમે કલાક સામે ઊભા રહો ના સુખ આવે. પણ અંતરથી ભજન હોય અને એક દ્રષ્ટિ કરે, હૈયું ઢંઢોળી નાખે, જાગ્રત થઈ જવાય. અનુભવ કર્યો છે એટલે તમને કહું છું. ફરી એક પ્રાર્થના સૌને, જેણે જેના 2 દિવસમાં સ્મૃતિ કરી છે, ખૂબ યાદ કરજો, ખૂબ મનનચિંતન કરવા પ્રયત્ન કરજો અને પોતાની બનાવજો. તમને ફરી દોડવું નહીં પડે, નહીં, એ લોભ નહીં રહે. જો હશે તો તમને આનંદ થશે, જો હશે ત્યાં. અને એવું કરી આપે એવી પ્રભુ ચરણે, ગુરુ ચરણે આપ સૌ અંતરની પ્રાર્થના. એટલા માટે પ્રાર્થના કરવાનું મન થાય છે, ભીડો વેઠીને આયા છે, ભીડો વેઠીને તેનું સાફલ્ય આપણે કરવાનું છે. એ તેમનું કામ કરી ગયા, આવીને ગયા, દર્શન આપીને ગયા, તમને જે આપવાનું તો આપીને ગયા. હવે જવાબદારી આપણી બને છે, એને આત્મસાત કરવાની, એનું મનન ચિંતન કરવાનું, એને પોતાની બનાવવાની અને કરવાનું. મને તમને સૌને ગુરુ બળ બુદ્ધિની શક્તિ આપે એ પ્રભુ ચરણે, ગુરુ ચરણે તની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.